જય શ્રી કૃષ્ણ બધાને। તો આજે આપણે દેશી ચણાની ચાટ બનાવીશું। તો આ ચણા લીધા છે પલાળેલા, એને બાફવાના છે। હવે 2 બટેકા નાખી અને થોડું મીઠું નાખી અને બાફી દેવાના છે। ત્યાર પછી આ બધા ચોપ કરેલા વેજીટેબલ છે, જે થોડુંક ગાજર છે, ટામેટાં, ડુંગળી, લીલા મરચાં। ત્યાર પછી મસાલો બનાવવાનો છે। ચાટ મસાલો છે, ધાણા જીરું છે, હળદર છે, મીઠું છે અને થોડોક મરીનો ભૂકો છે, સોસ છે અને થોડુંક દહીં છે। આ મસાલો આપણે તૈયાર કરી અને સાઈડમાં મૂકી દેવાનો છે। ત્યાર પછી ચણાને વઘારવાના છે। તો વઘારવામાં આપણે 1 ચમચી તેલ નાખવાનું છે અને એમાં થોડી હિંગ નાખવાની છે। હિંગ નાખ્યા પછી આ જે મસાલો કર્યો છે એને તેલમાં સાતળી દેવાનો છે। આ રીતે સરસ સતળાઈ જાય પછી એમાં બાફેલા ચણા નાખી દેવાના છે અને સરસ સતળાઈ જાય પછી એમાં આપણે તમે જોઈ શકો છો એકદમ સરસ ચણા તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે જે ચાટનું બધું તૈયાર કરીને રાખ્યું છે ઉપરથી સર્વ કરવાનું છે। બટેકા છે, ડુંગળી છે, લીલા મરચાં છે, ગાજર છે, તમે કોઈ પણ વેજીટેબલ્સ આમાં નાખી શકો છો। ત્યાર પછી થોડુંક સોસ છે અને દહીં છે। તો ચટપટી ચાટ દેશી ચણાની તૈયાર થઈ ગઈ છે। તો બધા